ધખાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની આંગણે ઉડીને આવ્યો તન મન ભીતર છોડાયો માર્ગ માર્ગ અટવાયો હે ગમ ના પડે રે જીવને આપવા માટે તૂટતી હોય. જેને સમાજ ન સ્વીકારે, યાદ રાખજો, જેને સમાજ ન સ્વીકારે ને એને જ લોકો એને જ ઈશ્વર સ્વીકારી શકે. સાહેબ ખબર ન હોવી જોઈએ કે ક્યાં જવું છે. સાહેબ અમરમાનું વેરડું જાતું હોય ને સદદેવીદાસ બાપુને ત્યાં વિશ્રામ કરે ને ત્યાં બાપુ પૂછે કે બેટા ક્યાં જાવું? બાપુ ખબર નથી ક્યાં જવું છે. હવે ખબર નથી ક્યાં જવું છે એટલે એને સ્વીકારે. મને ખબર નથી બાપુ ક્યાં જવું છે, બસ હવે તો તમે રસ્તો બતાવો ને ત્યાં જવું છે, હવે બીજા રસ્તે કશે જવું નથી. પોતે મૌન સેવી લીધું, મૌન સેવી લીધું. ખબર નથી ભરતજીએ એકદમ થોડા મોટા થયા ભરતજી એટલે પિતાજીને ખેતર હોય ત્યાં ભરતજીને મોલાતનું ધ્યાન રાખવા માટે ભરતને મોકલવામાં આવે. ભરતજી નક્કી કરે જડ ભરત કે હવે એક સમયે તો હરણનો સંગ કર્યો અને હરણના પેટ આવવું પડ્યું, બીજા સમયે હવે આ ભાવ બગાડવો નથી ક્યારેય. રામ કા ખેત રામ કી ચીડિયા ખાલો ભર ભર પેટ, જે ખાવું એ ખાઈ લો, હું તમને કોઈ એક શબ્દમાં તમને વિક્ષેપ કરીશ નહીં. હું ભરતજીના પિતાશ્રી વાડીએ જાય છે ખેતરે, સારું ખેતર બધા ચકલાઓને ચણાઈ દીધું, કારણ કે આ તો પ્રકૃતિનું છે, પ્રકૃતિમાં બધાયનો હક છે, ખાઈ લેજો. સાહેબ યાદ રાખજો, મેન તમે પ્રકૃતિનો હક છીનવી લીધો ને એટલે એટલું બધું અનબેલેન્સ થાય છે. અહીંયા વડીલો બેઠા છે એને પૂછી લેજો, અહીંયા બસુ બાપુની ઉંમરના વડીલો બેઠા, વર્ષમાં માવઠું મારા બાપ એકાદ વખત થાય ને એ કાંઈ હર વર્ષે ન થતું હોય, પૂછી જોજો. હવે આપણને નક્કી થાય છે કે અહીંયા વરસાદ આવે છે, ઋતુ આખી અનબેલેન્સ થઈ ગઈ આપણી. વિચાર કરો, આપણી ઋતુ ચક્ર છે, આપણું આ ભારત છે, આપણો દેશ ભારતી, એ વિષમ ઋતુ વાળો નથી, સમ ઋતુ વાળો છે. ઋતુ એ અહીંયા કામ થાય કે ન થાય? તમારા આજુબાજુ લીમડો હોય તો જોઈ લેજો, આ ઓળનો જ દાખલો છે. મારા નોટમાં મેં દિવ્ય ભાસ્કરમાં લખ્યું છે પણ ખરું, લીમડાને મોર ક્યારે આવે? અહીં વડીલો બેઠા બધાને ખબર છે, પૂનમનો મોર આવે. એ પેલા કોઈ દી લીમડાનો મોર ન આવે. દર વર્ષે નક્કી કરજો, આ વર્ષે લીમડામાં જઈને જોઈ આવો, જાવ મોર આવ્યો છે. એટલો બધો વેલો મોર આવે જ નહીં લીમડામાં. મોર શું કામ આવે? વડલી વાક્યનો શબ્દ છે સાહેબા. ટૂંક સમયમાં કાં તો વરસાદી વાતાવરણ સર્જાવાનું હોય અને કાં તો પૃથ્વી આપણું તાપમાન છે એ અનબેલેન્સ થવાનું હોય, તો જ એટલો બધો વેલો મોર આવે. નહીતર મોર પૂનમે આવે. લીમડાનો મોર અત્યાર સુધી ન હોય કોઈ દિવસ. તમે જોઈ આવો, લીમડા મોરથી ભરેલા છે, અત્યારે હોય જ નહીં કોઈ દી. પૂનમને દી અંકુર ફૂટે મોરના, પછી પૂનમના પછીના 10 દિવસ થાય પછી જ મોર ખીલે. એ પેલા કોઈ દિવસ મોર ખીલે નહીં, તમારે જોઈ લેજો. શું કામ થાય? કારણ કે પ્રકૃતિનું મેન તમે છીનવી લીધું છે. એટલે હર એકનો હક મેન તમે છીનવી લીધું એટલે પ્રકૃતિ અનબેલેન્સ થઈ.
આપણને આ તો આ ફેરે તો ભગવાનની કૃપા છે. ગયું ચોમાસું યાદ કરજો જી, ઉનાળો. તમને ઉનાળા જેવો અહેસાસ જ નહોતો થયો આપણને. અમને નિરાતે સપ્તાહ જ નહોતી કરવા દીધી. રોજ વરસાદ આવે, આખે આખો મહિનો બાપુ રોજ વરસાદ. બપોર પછી કથા જ નહીં વાંચવાની. હવે કેટલું અનબેલેન્સ થાય તમે વિચાર તો કરો. પોર ચૈત્ર સુદ, પોર આમ ગણો એટલે ચૈત્ર સુદ 30 થી જ લો ને, 30 થી જ વરસાદ ચાલુ છો. તો ચૈત્ર મહિનાની અંજવાળી 30 થી બપોર પછીથી વરસાદ ચાલુ છો. કેટલા બધા વિસ્તારમાં આપણે સૌરાષ્ટ્રમાં પડ્યો વરસાદ. શું કામ આવું થાય? અત્યારના સમયમાં ઠંડી હોય ખરા? વિચારો જરા. અત્યારના સમયમાં ઠંડી ન હોય, પ્રકૃતિ અનબેલેન્સ થાય. શું કામ પ્રકૃતિ અનબેલેન્સ થાય? મેન તમે અનબેલેન્સ કરી છે, યાદ રાખજો. પ્રકૃતિનું હું તમે છીનવીએ ને, એ પ્રકૃતિ આપણી પાસેથી છીનવી જ લે. ભરતે નક્કી કર્યું કે આ પ્રકૃતિ છે, આ પ્રકૃતિમાં હરેકનો ભાગ છે. પ્રકૃતિ પરિવર્તન ઈચ્છે છે. પ્રકૃતિનો હરેક કણમાં, અહીંયા વડીલો બેઠા બધાને ખબર હોય, તમારા આપણે વર્ષો પહેલા આપણા ઘરે ખળા હાલે તો સાધુ બ્રાહ્મણો આવતા, આવે કે ના આવે? ચોરાનો પૂજારી આવતા, અહીંયા વડીલો બેઠા પૂછી જુઓ, એનો ભાગ લેવા માટે આવે. ચારણ માતાજીઓ આવે, એ પોતાનો ભાગ લઈ જાય. સવારમાં રોજ તમારા ઘરે બ્રાહ્મણ આવે, સાધુ આવે, ભિક્ષાન દેહી કરીને આવે. તમે તમારા હાથે એને લોટ આપો. ચોરાની તેલ આવે, તેલ આપો તમે. આ બધું આપણે લુપ્ત થઈ ગયું. હરેક ઘરની અંદરથી ગાયની રોટલી બનતી હોય, બંધ થઈ ગયું. શ્વાન માટે ગાયગ્રાસ બનતો હોય, બંધ થઈ ગયો. ઘરે મંદિરે ધરવા માટેના થાળ હોય, બંધ થઈ ગયા. સાધુની રામ રોટી બંધ થઈ ગઈ. બંધ થઈ ગયું ને, બધું બંધ થઈ ગયું. અને હું તો એ પાકું કહું આ ગામ માટે. અને હર વખતે ઓલી ફેરાયો તો એ ગામના ચોરા વિશે બોલ્યો તો હું. મને એ બહુ દુઃખ થાય કે ગામનો ચોરો શાંત પડ્યો હોય અને રામ મંદિર બનાવવા માટે હું તમે ઝંડા લઈને દોડતા હોય. હે, હાચું ખોટું? ગામનો ચોરો કોઈ દી ચડતા ન હોય આપણે, અને રામ મંદિર બનાવવું આપણા માટે જરૂરી છે, બન્યું છે, સારું છે, એના માટે આઈ પ્રાઉડ ઓફ, હું એના માટે ગર્વ અનુભવ. પણ ગામનો ચોરો પડતર પડ્યો એનું જરાક વિચારો ને કંઈક થોડુંક તોય સારું. આ તો તમારા ગામની વાત નથી કરતો, આપણે ત્યાં સારું, ભગવાનની કૃપા છે. બાકી અમુક ગામમાં હું તમને કહું, મારા તાળા વગરના 3 દી દરવાજે બેઠા હોય, કોઈક તાળું લઈ જતા મારું ને જો. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે સાવી કટાઈ ગઈ છે, મહારાજને દિવેલ નથી, નકરે ઘરા ઘીવાળી સાવી કરીને તાળું જાય, ઈ નબળે. લ્યો, આ બીજા ગામની, બીજા દેશની વાત છે, આમ આઉટ સ્ટેટની, આપણા સૌરાષ્ટ્રની વાત નથી. આ છે સોરે મહારાજ, ઓટોમેટિક નગારું, આ 2 વસ્તુ હોય. ત્રીજી વસ્તુ લગભગ એક ગામમાં હોય નહીં. પછી પાછા આપણે 12 ગામનું કોઈ વસ્તુ હોય, ત્યાં આપણી નામની પ્રસિદ્ધિ, ખોટું લાગે તો લગાડી લેજો, પણ સત્ય વાત કહું છું, આપણી પ્રસિદ્ધિ માટે 12 ગામ આપણે સ્લીપ ફળવી, અને ગામનો મહારાજ આઠમને દી પંજરી લઈને આવે તો એને સીતારામ કરીને આપણે 9 રૂપિયા આપી, મોલ સિક્કો છૂટો નથી મહારાજ, પૂરું. જો છે ને, આ પરિસ્થિતિ હર એક ગામની છે અત્યારે. મારી આપણા એક ગામની હોય એવી નહીં, હર એક ગામની પરિસ્થિતિ એવી હોય. સાહેબ, આ ચોરો છે ને ગામનો, સાંભળજો, એ કેટલાય ઇતિહાસો લઈને બેઠો હોય. ગામની અંદર ચોરે નગારું ઝાલર વાગે ને એટલે આ ગામની એક પણ નેગેટિવ એનર્જી રહે નહીં. એની કૃપા થાય સાહેબ, ભગવતીની કૃપા થાય. મેં તમે પ્રકૃતિ પાસેથી આપણે બધું લઈ લીધું હોય એટલે આ પ્રકૃતિ આપણી પાસેથી બધું પાછું લે છે. પ્રકૃતિ પાસેથી જેટલી વસ્તુ આપણે લઈ લઈએ એટલી વસ્તુ પ્રકૃતિ પાછી આપણી પાસેથી લઈ લે. આમ કાન પકડો તોય ભલે ને આમ કાન પકડો તોય ભલે, ગમે તે બાજુથી લઈ લે. આ ઈશ્વરના ઘરનો નિયમ છે, યાદ રાખજો. હું તમે પ્રકૃતિનું છીનવી લઈએ એટલે પ્રકૃતિ આપણી પાસેથી બીજા માર્ગેથી લઈ જાય. પણ લઈ જાય ખરા, એ વાત ફાઇનલ છે. ભરતે નક્કી કર્યું કે પ્રકૃતિમાં હરેકનો ભાગ છે, હરેકનો કણ છે. પ્રકૃતિ સર્વ માટે છે. આ દેશનો નિયમ છે, સર્વ સંતુ નિરામય સર્વ સુખીના ભવંતુ. આ દેશ બધા માટે છે, પશુ માટે છે, પક્ષી માટે છે, કણ માટે છે, અણુ માટે આ દેશની પ્રકૃતિ બંધાયેલી છે. નહીતર સાહેબ, આ ભારત દેશની વિષમ ઋતુ વાળો દેશ છે. અહીંયા કોઈ દી કમોસમી વરસાદ બહુ ઓછા બને પણ બહુ ઓછા બને. ગ્લોબલ વોર્મિંગનો હું તમે ભોગ બની ગયા કયો. શું કામ? કારણ કે આપણે પ્રકૃતિમાં આપણે બધા વિક્ષેપ રૂપ બન્યા હોય. એટલે ભરતજીએ નક્કી કર્યું, પિતાજી ખેતરે આટો મારવા જાય છે, બધું સારું ખેતર હતું, એ ચકલાઓને ચણાવી દીધું. અને એક દિવસ ભરતજી હવે ઘરેથી નીકળી ગયા. ભરતને એમ થયું કે હવે આ ઘર છે ને કર્મનું બંધન રૂપ ભાથું થશે. અહીંયા કોઈ યારે બોલવું નહીં, ચાલવું નહીં, ખાવું પીવું નહીં, તો અહીંયા રહીને કરવું શું?
આ 4 દિવાલોની અંદર કેદ જિંદગી રાખી અને ફરી પાછું ક્યાંક મન જાય તો, એટલે ભરતજીએ ઘર-બાર છોડી દીધું, કોઈ ગોતવા ગયા નહીં સાહેબ પાછળ. જરૂરિયાત માણસ હોય એને જ લોકો ગોતવા જાય, આની કઈ જરૂર નથી. સુનિવર મુનિવર સબ યહી રીતિ, સ્વાર્થ કાજ કરત સબ પ્રીતિ. યાદ રાખજો કે મને ને તમને આ પૃથ્વી ઉપર લાવવા માટે મારા ને તમારા માતા પિતાએ કેટલી તો માનતાઓ કરી હોય, નોટ કરજો. ભગવાન પાસે પ્રાર્થના કરી હોય. આપણે નાના હોય અને આપણે રડવા માંડતા હોય ને, મને હમણાં એક કવિએ બહુ સરસ વાત કરી. એ કે દાદા હાલરડાનો અર્થ શું થાય? એટલે મેં કીધું બાળકને સુવડાવવા માટે હાલરડું. મને કે મારી રીતે કહું છું. એ કે હાલરડાનો અર્થ એવો થાય કે માં બાળકને એવું કે હાલ હું રડું તું હુઈ જા, હાલ હું રડું તું હુઈ જા. આ હાલરડું છે. મને હું ને તમે ખાલી એક સામાન્ય બીમાર થયા હોય ને તો એ આપણા માતા પિતાએ કેટલી તો માનતા કરી નાખી હોય, કેટલી ભગવાનને આવરદા કરી હોય, કેટલી વસ્તુ કરી હોય. અરે બાળક રોતું હોય તો માતૃશક્તિ નજર હોતન ઉતારે, આમ મીઠું મરચું ઉતારીને સુલામાં નાખી દે, ઓલાપણે નાખી દે. હવે મીઠાની મરચાની પ્રકૃતિ એવી છે કે એ દેતવામાં જાય એટલે સુગંધ કોઈ દી આવે જ નહીં. એકલું મરચું હોય તો આવે, એની યારે મીઠું પડે સોડિયમ એટલે એ વાસ ના આવે. પણ એ એક લાગણી છે ને, એમ એક લાગણી છે. એ મોટી દવા છે, સૌથી મોટી. જો એ સૌથી મોટી દવા છે લાગણી. અને જે દાદા અને દાદી એટલે કે બાપુની બાની પાસે ઉજરીને જે મોટા થયા હોય, જે લાડ લીધો હોય, એ જિંદગીનો સૌથી મોટો લાવો છે, યાદ રાખજો. એટલે આમ માથેથી ઉતારી દે ને આમ નાખી દે એટલે તરત કે જો હ સોડી કાંઈ એક સુગંધ કાંઈ આવી મરચાની સુગંધ. પણ મારી માં મીઠું મરચું ભેગું થાય એટલે સોડિયમ ભેગું થાય, સોલ્ટે સોડિયમ ભેગું થાય એટલે વાસ ન આવે. એકલું મરચું નાખ તો ખબર પડે આખું ઘર અહીં ઊભું રહે કેજે. પણ એ લાગણી છે ને, કહેવાનો અર્થ છે લાગણી છે. તમે જોવો એક આ એક આપણી જૂની રૂઢી છે, આપણે આ દેશી રૂઢી છે. બાળક રડતું હોય એટલે માં ગલઢા બા હોય ને આપણા, એ આમ માથેથી લોટો ઉતારે ને પછી પાછા મૂંગા મૂંગા ઉતારે. એને મેડિકલ સાયન્સ નો આંબે, એમાં મેડિકલ સાયન્સ ટૂંકું પડે. એ લોટા પાસે એ આમ લોટો ભેગો કરે, આમ ઉતારે, પછી થાળીમાં ઊંધો વાળે. હવે એર પ્રેશરનો નિયમ છે કે લોટો ઊંધો વળે એટલે એનું પાણી કોઈ દી એક ટીપું બહાર પડે નહીં. પછી એને થાળીમાં મૂકે, એને નેવા હેઠે મૂકો છો ને બાબુ, આવું પેલા કરતા હોય ગલઢામાં, આવું જો તમે. એને પછી 7 દિવસ સુધી પાછું થાય દીતવાર મંગળવારે. એ પાછું આડાવારે ન થાય. એ વસ્તુ જે થતી હોય એ વાર છોકરું ભલે ગમે એટલું રોતું હોય, બુધવાર ન થાય, એ રવિવારે જ થાય, સોમવાર ન થાય, મંગળવારે જ થાય, એવું હોય. સમજ્યા? પછી એને નેવા હેઠે મૂકવાનું હોય. અને નેવા હેઠે એને તેજુરીમાં મૂકી દો ને તો એનો નિયમ એ રાખે. એ વૈજ્ઞાનિક કારણ છે. પછી શું કરે, 7 દિવસ પડ્યું રાખે નેવા હેઠે. પછી 7 દિવસ લોટો ઊંધો રહે ને એટલે એર પ્રેશરના નિયમ છે, એના ઉપર ઓક્સિજન ભળે એટલે એ પોતાની જગ્યા કરે, હવા છે પોતાની જગ્યા કરે. જગ્યા કરે ને પછી એની માથે 4 સંપલા મારે હાલી 4 સંપલ મારે એટલે એમાં તડ પડે એટલે પાણી હોય ને બધું પાછું ખેંચાઈ જાય. એટલે કે જોયું હજી નજર ઉતરી નથી બરોબર, હજી બરોબર ઉતરી નથી. એ હાથ દે નજર, હાથ દે તો ગમે એવું છોકરો એ હાજુ થઈ જાય ને. પણ છે હું, એ લાગણી બંધાયેલા છે, આપણે એનાથી લાગણીથી બંધાયેલા છે. તો યાદ રાખજો, આ દુનિયાનું ખરું સત્ય તમને કહું છું. ભરતજી વૈયા ગયા, કોઈ ગોતવા ન ગયા. હું કામ ન ગયા? જરૂર નહોતી. હવે જે મા બાપે જો આપણે રડતા હોય, સાંભળજો મિત્રો, કે આપણે રડતા હોય તો આટલી બધા ઓહડિયા કરે ને આમ કરે, આટલું બધું કરે, ઈ જ મા બાપ વૃદ્ધ થાય સાહેબ અને પથારી વશ થાય એટલે હું તમે હળવેક દઈને બીજાને કે કહું ભાગશાળી થઈ જાય તો વાંધો નહીં. એટલો ફેર છે. એક લાવવા માટે કોશિશ કરે છે, એક મોકલવાની કોશિશ કરે છે. શું કામ? કારણ કે હવે કાંઈ જરૂર છે નહીં. આપણા ગામની વાત નથી કરતો, તમે કોઈ ખોટું ન લગાડતા, તો બહારની વાત છે. આવ્યા આપણને જેને બોલાવવા માટે માનતા કરી, સાંભળજો, જેને આપણે અહીંયા લાવવા માટે માનતા કરી, આપણે અહીંયા મોકલવા માટે માનતા કરી છે કે ભાઈ ભાગશાળી થઈ જાય તો હવે વાંધો નહીં. શું કામ? કારણ કે કઈ જરૂર નથી. સુનિવર મુનિવર સબ યહી રીતિ, સ્વાર્થ કાજ કરત સબ પ્રીતિ. ભરતજી નીકળી ગયા. આ દરમિયાન ભરતજી આગળ જતા હતા, ત્યાં એક જંગલની અંદર ભીલોનો એક રાજા હતા. એ રાજાને સંતાન ન હતું, તો કોઈ એને કહેવામાં આવ્યું કે રાજા સાંભળ, જો તું કોઈ માનવ બલિ આપીશ ને તો તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. હવે એવો તો કોણ વ્યક્તિ હોય માનવ બલિ ચડાવવા માટે તૈયાર થઈ જાય? એના સૈનિકો ગોતવા માટે આવે છે. એટલામાં જડ ભરત બેઠા હતા. જડ ભરતને ઉભા કર્યા. હાલ ભરતજી કે કઈ બોલવાનું હતું નહીં. એ કે હાલ
અરે હાલતા થયા, એમને ઘરે લઈ ગયા, રાજાના રાજઘરાના ભીલોના રાજા હતા એના ઘરે લઈ ગયા. એમને ત્યાં સ્નાન કરવામાં આવ્યું. ભરતજી કે કામ થઈ ગયું, કોઈ દી નાયા જ નહોતા, એકદમ ફ્રેશ થઈ ગયા, હળવા થઈ ગયા. સ્નાન કરાવી દીધું, નવા વસ્ત્રોને પરિધાન કર્યું, ભાલમાં તિલક કર્યું. સામે ભગવતી મામ અંબાની મૂર્તિ હતી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે માં આદ્ય શક્તિ અનાદિમાં. ભરતજીએ માને પ્રાર્થના કરી. પરમહંસી છે, પોતાનું અવ્યવ્ય તેજ હતું, ભક્તિ રૂપી મણિ બની ગયા હતા ભરતજી. જળ ભરત ભગવાનને માને પ્રાર્થના કરે છે, હે માં જગદંબા, તારા ચરણોમાં વંદન કરું છું, હે માં ક્ષમા કરજે ભગવતી. શરણાગતિ દીનાર્તમ પરિત્રાણમ પરાયણી સર્વસાર્થે હરે દેવી નારાયણી નમસ્તુતે. હે ભગવતી, મને ક્ષમા કરજે, ભૂલ થાય તો કશું. માયા નૂરે મંડાણમાં જોગણી, માયા નૂરે મંડાણમાં જોગણી, જોગણી જંગ માડ્યો ધીરે ધીરે, જોગણી જોગ માડ્યો ધીરે. વેલાર યુગમાં માતા પાર્વતી કે વાણા, વેલાર યુગમાં પાર્વતી કે વાણા. શિવ શંકર ઘેર નારી હો ધીરે માં, શિવ શંકર ઘેર નારી હો ધીરે માં. ભસ્માસુર ને માય રણ મારે રોયો, ભસ્માતે સુર ને માય રણ મારે રોયો. તોય તું માણ કુંવારી હો ધીરે માં, તોય તું માણ કુંવારી હો ધીરે માં. માયા નૂરે મંડાણમાં જોગણી, હે માયા નૂરે મંડાણમાં જોગણી. હે બીજા તે યુગમાં માતા સીતાજી કે વાણા, બીજા તે યુગમાં માતા સીતાજી કે વાણા. હે બીજા તે યુગમાં માતા સીતાજી કે વાણા, હે બીજા તે યુગમાં માતા સીતાજી કે વાણા. હે રામચંદ્ર ઘેર પાટ રાણી હો ધીરે માં, રામચંદ્ર ઘેર પાટ રાણી હો ધીરે માં. રાજા રાવણ ને માય રણ મારે રોળ્યો, રાજા રાવણ ને માય રણ મારો રોળ્યો. હે તોય તું માણ કુંવારી હો ધીરે માં, તોય તું માણ કુંવારી હો ધીરે માં. માયા નૂરે મંડાણમાં જોગણી, હે માયા નૂરે મંડાણમાં જોગણી. હે માયા નૂરે મંડાણમાં જોગણી, હે માયા નૂરે મંડાણમાં જોગણી. मुँह मन लागी तू जैसे तार तंबूर का न हो तन से जुदा. ક્યારેય તારું નામ ને હું ભૂલીશ નહીં. હિરણ્યકશ્યપુ પહેલી વખત પ્રહલાદ હિરણ્યકશ્યપુને જ્ઞાન આપે છે કે પિતા સાંભળો, આ બધું રાજનીતિ, દંડનીતિ, શસ્ત્ર નીતિ આ બધું શીખી અને અંતે તો મૃત્યુના મુખમાં જવું, એના કરતા નારાયણનું ભજન કરી લઉં. પ્રહલાદને પહેલી વખત હિરણ્યકશ્યપુ સમજાવે છે કે સાંભળ, તું જે વિષ્ણુનું નામ લે છો એ વિષ્ણુ આપણો દુશ્મન છે. તારા પિતાનો વધ એમણે કરેલો છે. મારા જ્યેષ્ઠ ભ્રાતા અને તારા પિતાશ્રી એમનો વધ એણે કરેલો છે, માટે આપણું નામ ન લેવાય. નાનકડો પ્રહલાદ હસીને ભગવાનને જવાબ આપે છે પિતાને, અરે રામ કિસી કો મારે નહીં અને સો પાપી નહીં મેરો રામ, અરે આપ ही आप मर जाएंगे करके बुरा काम. करके बुरा काम. અરે પિતા, કોઈ દિવસ ભગવાન કોઈને મારે નહીં. કર્મેશુ જાય જંતુ કર્મેશુ સમર્પિત. માણસ કર્મથી જન્મે છે, કર્મથી
પોતાના જીવનના ભોગને ભોગવે છે અને કર્મનો ક્ષય પૂરો થાય એટલે માણસ વયો જાય છે. પિતા નારાયણ કોઈ દી કોઈનો વધ ન કરે. પ્રહલાદને સમજાવવા માટે શુક્રાચાર્યના પુત્ર શંડ અને અમર્કને બોલાવવામાં આવે છે. શંડ અને અમર્કને બોલાવવામાં આવે છે કે જાઓ અને દૈત્ય બાળકોની સાથે લઈ જાઓ, એટલે જેની સાથે રહે ને એવો એનો સ્વભાવ થઈ જાય. સાહેબ, શિક્ષણ પદ્ધતિ મારા અને તમારા માનસનો વિકાસ કરી શકે. શિક્ષણ પદ્ધતિ કોઈ દિવસ મારા અને તમારા હૃદયનો વિકાસ ન કરી શકે. હૃદયના વિકાસ માટે થઈને સદગુરુ હોવો જોઈએ. બૌદ્ધિકતાના વિકાસ માટે થઈ અને મારે ને તમારે સદગુરુનું શરણું લેવું જોઈએ. શંડ અને અમર્ક પ્રહલાદને દૈત્ય બાળકોની સાથે લઈ જાય છે. ત્યાં દૈત્ય બાળકોને ભેગા કરે છે અને ભાગવતના 7મા સ્કંદના 6ઠા અધ્યાયમાં પહેલા શ્લોકમાં પ્રહલાદ દૈત્ય બાળકોને જ્ઞાન આપે છે. ભક્તિ ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. ભક્તિ ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. ભક્તિ ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. યારે કળયુગમાં ક્યારે મને મળશે સીતાને શ્રી રામ. આરે કળયુગમાં ત્યારે મને મળશે સીતાને શ્રી રામ. નોતી કરી ભક્તિ મીરાબાઈ દેવી, નોતી કરી ભક્તિ મીરાબાઈ દેવી. નોતી કરી ભક્તિ મીરાબાઈ દેવી. નોતી કરી ભક્તિ મીરાબાઈ દેવી. ઝેરના અમૃત કીધા મારે વાલે, એને મળ્યા ભગવાન. ઝેરના અમૃત કીધા મારે વાલે, એને મળ્યા ભગવાન. ભક્તિ ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. ભક્તિના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. નોતી કરી ભક્તિ પ્રહલાદ દેવી, નોતી કરી ભક્તિ પ્રહલાદ દેવી. નોતી કરી ભક્તિ પ્રહલાદ દેવી. નોતી કરી ભક્તિ પ્રહલાદ દેવી. સ્તંભમાં દર્શન દીધા મારે વાલે, એને મળ્યા ભગવાન. ભગવાન દર્શન દીધા મારે વાલે, એને મળ્યા ભગવાન. ભક્તિ ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. ભક્તિના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય. નોતી કરી ભક્તિ દ્રૌપદી દેવી, નોતી કરી ભક્તિ દ્રૌપદી દેવી. નોતી કરી ભક્તિ દ્રૌપદી દેવી. નોતી કરી ભક્તિ દ્રૌપદી દેવી. 999 શિરપુરા મારે વાલે, એને મળ્યા ભગવાન. 999 શિરપુરા મારે વાલે, એને મળ્યા ભગવાન. ભક્તિ ના ઉભરાવે અંતરમાં, આવી આવીને વયા જાય.
ભજલે મન નારાયણનું નામ નારાયણનું નામ ભજલે મન નારાયણનું નામ હે નારાયણનું નામ ભજલે મન નારાયણનું નામ નારાયણનું નામ ભજલે મન નારાયણનું નામ આય અવસર તારો હરિ ભજવાનો 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 કોડી ન બેસે રામ ભજલે મન નારાયણનું નામ મોદીન બેસે રામ ભજલે મન નારાયણનું નામ હે નારાયણનું નામ ભજલે મન નારાયણનું નામ નારાયણનું નામ ભજલે મન નારાયણનું નામ હે માત પિતા સુત બાંધવ તારા હે માત પિતા સુત બાંધવ તારા માત પિતા સુત બાંધવ તારા હે માત પિતા સુત બાંધવ તારા હે કોઈ નહીં આવે તારી સાથ ભજલે મન નારાયણનું નામ કોઈ ન આવે તારી સાથ ભજલે મન નારાયણનું નામ અંધ બની અથડામાં ભાઈ અંધ બની અથડામાં ભાઈ અંધ બની અથડામાં ભાઈ અંધ બની અથડામાં ભાઈ ઘટો ઘટ સુંદર શ્યામ ભજલે મન નારાયણનું નામ ઢોકટ સુધીર શ્યામ ભજલે મન નારાયણનું નામ હે નારાયણનું નામ ભજલે મન નારાયણનું નામ નારાયણનું નામ ભજલે મન નારાયણ